વડોદરા શહેરને સ્માર્ટ અને વાયર ફ્રી બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા અને MGVCL દ્વારા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે। ગુજરાત વાયર ફ્રી સિટી મિશન અંતર્ગત શહેરની ઓવરહેડ વીજ લાઇનોને તબક્કાવાર જમીનની નીચે ઉતારવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને અવિરત વીજ પુરવઠો ઉપલબ્ધ બનશે। સાથે જ શહેરના સૌંદર્યમાં પણ વધારો થશે। વડોદરા શહેરમાં કુલ 1700 સર્કિટ કિલોમીટરના ભારે વીજ દબાણ નેટવર્કમાંથી 1391 સર્કિટ કિલોમીટર અંડરગ્રાઉન્ડ થઈ ચૂક્યું છે, જ્યારે બાકી રહેલા 309 સર્કિટ કિલોમીટરનું કામ ડિસેમ્બર 2026 સુધી પૂર્ણ કરવાનું આયોજન છે। બીજી તરફ 3114 સર્કિટ કિલોમીટરના હળવા વીજ દબાણ નેટવર્કમાંથી 618 સર્કિટ કિલોમીટરનું કામ પૂર્ણ થયું છે અને બાકી રહેલા 2496 સર્કિટ કિલોમીટરને આગામી 2 વર્ષમાં તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે। પ્રથમ તબક્કામાં વાસણા, ભાયલી, સમા, અટલાદરા અને અકોટા વિસ્તારોને આવરી લેવામાં આવશે। અંદાજે ₹2060 કરોડના ખર્ચે અમલમાં મુકાનાર આ પ્રોજેક્ટથી વીજ વિક્ષેપમાં ઘટાડો, જાહેર સલામતીમાં વધારો અને વડોદરાને આધુનિક વાયર ફ્રી શહેર તરીકે વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળશે।